હેલો મિત્રો, આપનું સૌનું મારી ચેનલ સ્ટડી જીનિયસ બાય એમાં હાર્દિક સ્વાગત છે. આ છે આપણે ગુજરાતી વ્યાકરણનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો વર્ણ વ્યવસ્થાની ચર્ચા કરીશું. ગુજરાતી વ્યાકરણની તૈયારી કરવી હોય તો તેની શરૂઆત હંમેશા વર્ણ વ્યવસ્થાના ચેપ્ટરથી જ કરવી જોઈએ. ઘણી પરીક્ષામાં આમાંથી પ્રશ્નો આવે જ છે. જો તમે ક્લાસ 3 કે શિક્ષણની કોઈ પરીક્ષા જેમ કે ટેટ, ટાટ, એચટાટ, એઈઆઈની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. તમે આ વિડીયો અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેનાથી મને પણ વધુ સારું કન્ટેન્ટ લાવવાનું પ્રોત્સાહન મળે. તો સૌથી પહેલાં આપણે વર્ણ વ્યવસ્થામાં વર્ણ એટલે શું એ વિચાર આવવો જોઈએ. આ મારી હેન્ડ રિટન નોટ જ છે. સ્વતંત્ર રીતે વપરાતા સ્વર કે વ્યંજનને વર્ણ કહેવાય. વર્ણ ભેગા મળીને અક્ષર બને અને અક્ષર ભેગા મળીને શબ્દ બને, શબ્દ ભેગા મળીને વાક્ય બને છે. આ રીતે આપણે તેની વાક્ય રચના સમજીએ. ઉદાહરણ તરીકે પ્રાર્થના. તો આપણને કોઈ પૂછે કે વર્ણ કેટલા હોય તો આપણે વધારે પડતા એના અક્ષર ગણીને જ બોલી દેતા હોય કે પ્રાર્થનામાં 3 વર્ણ છે, પણ ખરેખર એવું નથી હોતું. વર્ણ એટલે સ્વર અને વ્યંજનનું જે મિક્સ કરી અને જે અલગ અલગ આપણે છૂટા પાડીને વર્ણ કરીએ તેને વર્ણ કહેવામાં આવે છે. જેમ કે પ્રાર્થનામાં પ, ર, આ, ર, થ, આ, ન, આ એમ 8 વર્ણ કહેવામાં આવ્યા છે. તમને કોઈ અક્ષર પૂછે તો 3 આવે અને વર્ણ પૂછે તો 8 જવાબ આપવામાં આવે છે. આ સિવાય તેના અલગ અલગ 6 પ્રકાર પાડવામાં આવે છે. કંઠ્ય એટલે કે ગળામાંથી જે નીકળે છે, તાલવ્ય એટલે તાળવામાં જીભ અડે અને જે અક્ષર નીકળે છે, ઓષ્ઠ્ય એટલે હોઠ 2 અડે છે અને મૂર્ધન્ય એટલે મૂર્ધામાંથી જે શબ્દ બોલાય છે તે. કંઠ્ય તાલવ્ય એટલે કંઠ અને તાળવામાંથી જે બોલાય છે. કંઠોષ્ઠ્ય એટલે કંઠ અને હોઠમાંથી બોલાય છે. આ બધા સ્વરો ઘોષ વર્ણો છે. આના પણ 2 પ્રકાર પડે છે, ઘોષ અને અઘોષ, જે આપણે આગળ જતાં જોઈશું. ટોટલ ગુજરાતી વ્યાકરણમાં એટલા સ્વર હોય છે: અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ વગેરે. આ સિવાય વ્યંજનના 2 પ્રકાર પાડવામાં આવે છે, વર્ગીય વ્યંજન અને અવર્ગીય વ્યંજન. એમાં સૌ પ્રથમ આપણે વર્ગીય વ્યંજનની માહિતી મેળવીએ. તો આ વ્યંજનોનો ઉચ્ચાર કરતી વખતે જીભ મોંના જુદા જુદા ભાગોને સ્પર્શે છે, તેથી તેને વર્ગીય વ્યંજન કહેવામાં આવે છે. વર્ગીય વ્યંજન ટોટલ 25 છે. ગુજરાતી ભાષામાં 5 અનુનાસિક અને બાકીના 29 નિરુનાસિક ધ્વનિ છે, જે આ પ્રમાણે છે. આ કોષ્ટક તમારા માટે સૌથી આઈએમપી છે. જો આ યાદ રાખી લીધું તો તમને મોટાભાગના પરીક્ષાના પ્રશ્નો આરામથી આવડી જશે. જેમાં વર્ણમાં વધારે પડતું એવી રીતે પ્રશ્ન કરવામાં આવે છે કે આ કયા વર્ણની શ્રેણી છે કે આ કયા વર્ણમાં આવે છે. તેમાં ક વર્ણની શ્રેણીમાં ક, ખ, ગ, ઘ, અંગ. ચ વર્ણની શ્રેણીમાં ચ, છ, જ, ઝ, અંગ. ટ વર્ણની શ્રેણીમાં ટ, ઠ, ડ, ઢ, અણ. ત વર્ણની શ્રેણીમાં ત, થ, દ, ધ, ન. પ વર્ણની શ્રેણીમાં પ, ફ, બ, ભ, મ. આમાં 2 પ્રકાર છે, અઘોષ અને ઘોષ, અને એની અંદર પણ એના સ્થાનના આધારે અલ્પપ્રાણ અને મહાપ્રાણ એમ 2 પ્રકાર પડે છે, જેના વિશે આપણે વિગતે આગળ માહિતી મેળવીએ. કંઠ્ય એટલે કે ગળામાંથી જે શબ્દ બોલાય છે. તમે પણ મારી સાથે બોલો: ક, ખ, ગ, ઘ. એટલે આપણને એવું લાગે કે જાણે આપણા ગળામાંથી એ શબ્દ બહાર આવે છે. બીજું છે તાલવ્ય, એટલે કે આપણી જીભ તાળવાને સ્પર્શ કરે છે. જેમ કે બોલો તો ચ, છ, જ, ઝ. તે પછી છે મૂર્ધન્ય, એટલે કે મૂર્ધાને અડે છે, ટ, ઠ, ડ, ઢ, અણ. એ પછી દંત્ય, એટલે આપણે ગમે એટલી ટ્રાય કરીએ તો પણ 2 દાંત ભેગા થઈને જે વર્ણ બહાર આવે છે તેને દંત્ય કહેવામાં આવે છે. ત, થ, દ, ધ, ન વગેરે. ત્યારબાદ ઓષ્ઠ્ય, એટલે કે બંને હોઠ ભેગા થઈ જાય જ્યારે આપણે આ વર્ણનો ઉપયોગ કરીએ. પ, ફ, બ, ભ, મ વગેરે. ત્યારબાદ બીજો પ્રકાર છે અવર્ગીય વ્યંજન. એનો ઉચ્ચાર કરવામાં જીભ સ્પર્શ કરતી નથી. તેની સંખ્યા 9 છે: ય, ર, લ, વ, શ, શ, હ, અળ. તેમાં પણ અલ્પપ્રાણ અને મહાપ્રાણમાં તેના અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે ય
અને શ તાલવ્ય છે, મૂર્ધન્યમાં ર ળ અને શ, દંત્યમાં લ શ, દંત્યોષ્ઠ્યમાં વ. એકવાર તમારે આ કોષ્ટક તમારી રીતે પોઝ કરી અને વાંચી લેવું અને આવી રીતે નોટ્સ પણ બનાવી લેવી. ત્યારબાદ આપણે અલગ અલગ તેના પ્રકાર જોઈએ, જેમ કે પ્રકંપી વ્યંજન. ઉચ્ચારણ વખતે જીભ સામાન્ય કંપાય, એનું ઉદાહરણ છે ર. એટલે આપણે ર વ્યંજનનો ઉચ્ચાર કરીએ ને ત્યારે આપણે જીભમાં સામાન્ય રીતે આમ કંપન અનુભવ થાય છે. ર ર. તમે પણ ટ્રાય કરો. અર્ધસ્વર પૂરા સ્વરના અને પૂરા વ્યંજનના ગુણધર્મો ધરાવતું ન હોય ને તેને અર્ધસ્વર કહેવામાં આવે છે. જેમ કે ય એ તાલવ્ય પ્રકારમાં આવે છે અને વ જે ઓષ્ઠ્ય અર્ધસ્વરમાં આવે છે. ત્યાર પછી છે પાશ્વિક વ્યંજન. પાશ્વ એટલે બાજુ, પાશ્વનો અર્થ થાય છે બાજુ. ફેફસામાંથી બહાર આવતી હવા જીભની બાજુમાંથી પસાર થાય જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને પાશ્વિક વ્યંજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લ. લ એ દંત્યનો એક પ્રકાર છે, દંત્ય પાશ્વિક છે. ત્યારબાદ છે ઉષ્માક્ષર અથવા સંઘર્ષી વ્યંજન. એટલે કે મુખમાં જુદા જુદા અંગો ફેફસામાંથી બહાર નીકળતી હવાને રોકે અને ત્યારે ઘર્ષણ સાથે બહાર નીકળતી હવા સાથે ઉચ્ચારાતા વ્યંજનને ઉષ્માક્ષર અથવા તો સંઘર્ષી વ્યંજન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે શ શ શ હ. તમે પણ તમારી રીતે આવા વર્ણ બોલી અને ટ્રાય કરી શકો છો કે કયા પ્રકારમાં આવે છે. થડકાર વ્યંજન. જીભનો થડકાર થાય, જીભ વળાંક અનુભવે ત્યારે જે ધ્વનિ ઉત્પાદન થાય તેને થડકાર વ્યંજન કહે છે. જેમ કે તમે અળ બોલો તેમાં જીભને થડકાર અનુભવ થાય છે અને જીભ વળાંક અનુભવે છે અળ, એટલે તેને થડકાર વ્યંજન કહેવામાં આવે છે. ત્યારબાદ જે આપણે આગળ જોતા હતા ને કે અલ્પપ્રાણ અને મહાપ્રાણ બે ભાગ પાડવામાં આવે છે. એમાં અલ્પપ્રાણનો અર્થ થાય છે કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતાં ઓછા પ્રાણવાયુની જરૂર પડે તેને અલ્પપ્રાણ કહે છે અને જે વ્યંજનનો ઉચ્ચાર કરતાં વધારે પ્રાણવાયુની જરૂર પડે તેને મહાપ્રાણ કહેવામાં આવે છે. અલ્પપ્રાણના ઉદાહરણમાં છે ક, ગ, ચ. ત્યારબાદ મહાપ્રાણના ઉદાહરણમાં છે ખ, છ, ઝ, ઠ વગેરે. ત્યારબાદ અઘોષ અને ઘોષ બે પ્રકાર પડે છે. જ્યારે પ્રથમ વખત બોલીએ ત્યારે જે કઠોર અવાજ નીકળે તેવા વ્યંજનોને અઘોષ કહેવામાં આવે છે. જ્યારે બીજી વખત બોલીએ ત્યારે જે કોમળ અને મૃદુ અવાજ નીકળે તેને ઘોષ કહેવામાં આવે છે. આ તેનો તફાવત છે કે અઘોષ એટલે કે કઠોર અને ઘોષ એટલે કે કોમળ અથવા મૃદુ. ત્યારબાદ નિરનુનાસિક વ્યંજનો. જે વ્યંજનો ઉચ્ચારણ વખતે માત્ર મુખપથમાંથી બહાર થાય તેવા વ્યંજનોને નિરનુનાસિક વ્યંજનો કહેવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ટોટલ 29 નિરનુનાસિક વ્યંજનો છે. ત્યારબાદ છે મર્મર વ્યંજનો. જે વ્યંજનો ઉચ્ચારણ વખતે નાદતંત્રી વચ્ચે થોડી જગ્યા રહેવાથી તેમાં ઝીણો ઝીણો કંપ ઉત્પન્ન થાય અને હવા નાદતંત્રી સાથે ઘસાવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને મર્મર વ્યંજનો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હ. ઘણી પરીક્ષાઓમાં આમાંથી પ્રશ્નો આવે જ છે. જો તમને આમાં કોઈ ક્વેરી લાગે તો કમેન્ટ બોક્સમાં જાણ કરો અને વધુને વધુ શેર કરો. આજે જ મારી સાથે જોડાઓ. સ્ટડી જીનિયસ બાય NA. તમારે કોઈ બીજા વિષયનો બીજો ટોપિકનો વિડીયો જોતો હોય તો મેસેજ દ્વારા તેની જાણ કરો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. સબસ્ક્રાઈબ માય ચેનલ.